સ્વિમિંગ એક બહુ જ સારી એક્સરસાઇઝ છે, પણ જ્યારે પણ આપણે સ્વિમિંગમાં જતા હોઈએ છીએ તો આપણા વાળનું ધ્યાન કઈ રીતે રાખવું તો એ આજે આપણે આ વિડીયોમાં જાણીએ. હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગરમાં કુડાસનમાં સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તો સ્વિમિંગમાં જતાં પહેલાં આપણા વાળમાં અમુક પ્રેપરેશન કરવાની જરૂર હોય છે, જેથી આપણા વાળ જે છે એ સ્વિમિંગ પુલના પાણીથી બચી શકે. એમાં સૌથી પહેલી પ્રેપરેશન છે કે વાળમાં નીચેનો જે ભાગ હોય એમાં લીવ ઓન કન્ડિશનર અથવા સીરમનો એક પાતળો લેયર બનાવી દેવાનો. બીજી વસ્તુ છે કે સ્વિમિંગમાં જતાં પહેલાં તમારા વાળને નોર્મલ પાણીથી ધોઈ નાખવાનું, જેથી નોર્મલ પાણીનું એની ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બની જશે અને એના લીધે ક્લોરીનનું જે એબ્ઝોર્પ્શન છે તમારા વાળમાં એ ઓછું થઈ જશે. ત્રીજી વસ્તુ છે કે સ્વિમિંગ કેપ પહેરવું બહુ જ જરૂરી છે, જેનાથી તમારા ક્લોરિનેટેડ પાણીથી તમારા વાળને નુકસાન નહીં પહોંચે. બીજી વસ્તુ, તમારા વાળમાં ગૂંચ નહીં પડે અને ત્રીજી વસ્તુ કે વાળમાં કોઈ પણ જાતનું ફ્રિક્શન કે ઘસારો નહીં થાય. સ્વિમિંગ કર્યા પછી તરત જ તમારે પાણીથી માથું ધોઈ નાખવાનું અને જો તમે રેગ્યુલર સ્વિમર્સ હો તો માઇલ્ડ શેમ્પૂ અથવા સલ્ફેટ ફ્રી, પેરાબેન ફ્રી શેમ્પૂથી વાળ ધોઈ નાખવાના, જેથી પસીનો છે, કેમિકલ છે કે પછી કોઈ પણ જાતનું ક્લોરીનનું રેસિડ્યુ રહી ગયું હોય વાળમાં તો એ ધોવાઈ જશે. શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરવું બહુ જ જરૂરી છે, જેથી તમારા વાળ જે છે એ હાઇડ્રેટેડ રહેશે અને એમાં ડ્રાયનેસ નહીં થાય. અને વાળ ધોયા પછી તમારે વાળ જે સૂકવવા છે એ તમારે ટાવલથી જ ડ્રાય કરવાનું, બહુ વધારે ઘસવાનું નહીં, એને નેચરલી ડ્રાય થવા દેવાનું, ડ્રાયરનો ઉપયોગ નહીં કરવાનું અને ટાઈટ હેરસ્ટાઈલ નહીં બાંધવાની. તો આ બધી વસ્તુ કરવાથી તમે સ્વિમિંગ દરમિયાન તમારા વાળનું ધ્યાન સારી રીતે રાખી શકો છો. થેન્ક યુ.